પ્રકરણ 5 ઉષ્ણતા. ઉષ્ણતા આ પ્રકરણમાં આપણે અપ્રગટ ઉષ્મા, પુનર્હિમાયન, પાણીનું અસંગત આચરણ, નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન અને આર્દ્રતા તેમજ પ્રત્યેક પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતાની માહિતી લઈશું. સૌપ્રથમ આપણે જોઈએ ઉષ્ણતા એટલે શું અને ઉષ્ણતા અને ઉષ્ણતામાન વચ્ચે શું તફાવત છે. તો ઉષ્ણતા એ એક પ્રકારની ઉર્જા છે. જેવી રીતે પ્રકાશ ઉર્જા, રાસાયણિક ઉર્જા એવી અલગ અલગ પ્રકારની ઉર્જાઓ પૈકી ઉષ્ણતા પણ એક ઉર્જા છે, જેને કારણે આપણે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોનું પ્રસરણ કે આંકુચન કરી શકીએ છીએ. તો ઉષ્ણતામાન એ પદાર્થની ઉષ્ણતા માપવાનો એકમ છે. એટલે કે ઉષ્ણતામાન એ એક અંક દ્વારા આપણે એ પદાર્થની ઉષ્ણતા કેટલી તેમ જાણી શકીએ છીએ. તો ઉષ્ણતાનું એકમ કેલરી છે, જ્યારે ઉષ્ણતામાન આપણને ડિગ્રી સેલ્સિયસ અથવા તો ડિગ્રી ફેરનહીટના માપન પ્રમાણે આપણે પદાર્થનું ઉષ્ણતામાન કેટલું તે જાણી શકીએ છીએ. ઉષ્ણતા સંક્રમણના પ્રકાર કેટલા અને કયા કયા? ઉષ્ણતા સંક્રમણના 3 પ્રકાર છે: ઉષ્ણતા નયન, ઉષ્ણતા વહન અને ઉષ્ણતા ગમન, જેની માહિતી આપણે આગળના ધોરણમાં લઈને આવ્યા છીએ. પ્રત્યેક પદાર્થમાં જુદી જુદી અવસ્થામાં અપ્રગટ ઉષ્મા હોય છે, જેને આધારે આપણે પાણીનું અસંગત આચરણ, નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન, આર્દ્રતા વગેરેનો અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ અપ્રગટ ઉષ્મા એટલે શું એ જાણવા માટે આપણે એક પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગ માટે સૌપ્રથમ એક બીકરની અંદર આપણે બહુ બધા બરફના ટુકડા લેવાના છે અને તેની અંદર આ ઉષ્ણતા માપક બરાબર મધ્યમાં રહે તે રીતે ગોઠવીને આ બરફની ઉષ્ણતાનું આપણે અંક લેવાનો છે. તો આપણને આ ઉષ્ણતા માપકમાં 0 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતા દેખાશે. હવે જ્યારે આપણે ઉષ્ણતામાન જે છે તે 0 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવે આ બીકરને આપણે આ ટ્રીપાઈ ઉપર ગોઠવીને એની નીચે બર્નર મૂકવાનો છે અને બર્નરની શરૂઆત કરીશું, એટલે કે બર્નરને પેચાવશું. અહીં જેવી ઉષ્ણતા ઉર્જા બર્નરમાંથી બહાર આવશે કે તેને કારણે ધીરે ધીરે આ બરફ પીગળવાની શરૂઆત થાય છે. દર 2 મિનિટે આપણે આ ઉષ્ણતા માપકમાં કેટલું બિંદુ પારો જણાવે છે, એટલે કે ઉષ્ણતામાં આ પાણીનું અહીં કે બરફનું ઉષ્ણતામાન કેટલું છે તેની આપણે માહિતીની નોંધ લઈશું, જેને આધારે આપણે આગળ ગ્રાફ અથવા તો આલેખ કરવાનો છે. હવે અહીં દર 2 મિનિટ ઉપર કેટલા ડિગ્રી સેલ્સિયસ ફેરફાર થાય છે તેની નોંધ આપણે લખવાની છે. જ્યારે આપણે આ પ્રયોગ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણને પાણીનું ઉષ્ણતામાન 0 ડિગ્રી સેલ્સિયસ મળે છે અને સમય પણ આપણે 0 મિનિટ ઉપર જ રાખેલું છે. તો આપણે એક્સ ધરી ઉપર સમય લઈશું અને વાય ધરી ઉપર 10-10 ડિગ્રીનો આપણે ફેરફાર રાખીશું. હવે આપણે આલેખની શરૂઆત કરીએ તો નોંધ વહીમાં પહેલી જ્યારે આપણે ઉષ્ણતામાન લઈએ છીએ 0 મિનિટ, એટલે કે બર્નરને પેટાવતા પહેલાં, તો બંને અહીં 0-0 છે. 2 મિનિટ પછીથી પણ ઉષ્ણતામાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો આપણે અહીંનો અહીં જ રાખેલો છે. ચોથી મિનિટે પણ જે ઉષ્ણતામાન છે તે 0 ડિગ્રી સેલ્સિયસ છે. છઠ્ઠી મિનિટે હવે ઉષ્ણતામાન જે છે તે થોડુંક વધે છે, લગભગ 2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થશે. 8મી મિનિટે 6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થશે. 10મી મિનિટે એ લગભગ આપણને 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તો અહીં બતાવી રહ્યું છે તે પ્રમાણે 20 ડિગ્રી સેલ્સિયસ પર થાય છે. તો આ અહીંયા જે આ ઉષ્ણતામાન જે છે એ અહીંયા સતત વધતું જાય છે, પરંતુ 20 મિનિટ પછીથી ધીરે ધીરે આ જે ઉષ્ણતામાન છે તે વધતું જાય છે. જેમ અહીં સમય વધતો જાય છે તેમ ઉષ્ણતામાન વધતું જાય છે. તે આપણને આ જે આડી લાઈન જે થઈ રહી છે તેને આધારે આપણને સ્પષ્ટ થાય છે. પરંતુ 100 ડિગ્રી સેલ્સિયસ પર જ્યારે આ પાણી પહોંચે છે, એટલે કે 20 મિનિટ પછીથી 20 મિનિટ પછી 22મી મિનિટે પણ ઉષ્ણતા માપક પર આપણને 100 ડિગ્રી સેલ્સિયસ દેખાય છે. 26મી મિનિટે પણ 100 ડિગ્રી સેલ્સિયસ છે.
30મી મિનિટે પણ 100 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે 20થી લઈને 34 મિનિટ દરમિયાનનો જે દર 2-2 મિનિટનો સમય છે ત્યારે આ પાણી 100 ડિગ્રી પર પહોંચ્યા પછીથી પણ તેનું બર્નર ચાલુ છે, ઉષ્ણતા લેશે, પરંતુ અહીંયા સી થી બી વચ્ચેનો આ જે ગ્રાફ છે, જે આલેખ છે, તે એ એક્સ ધરીને સમાંતર છે, એક સીધી જ રેખામાં છે. જ્યારે બી થી સીનો જે આલેખ છે તે આપણને સતત ક્રમમાં વધતો હોય તેવું જણાય છે. અને પહેલી 4 મિનિટ જે છે એ થી બી એમાં પણ આપણને અહીં કોઈ પણ પ્રકારના ઉષ્ણતામાનમાં ફેરફાર થતો હોય તેવું જણાતું નથી. એનો અર્થ એ કે પદાર્થનું જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તે દરમિયાન અહીં બરફ ઉષ્ણતાનું શોષણ કરે છે, પરંતુ તેના ઉષ્ણતામાનમાં વૃદ્ધિ થતી નથી. આ શોષાયેલી બધી જ ઉષ્ણતાનો ઉપયોગ અણુઓ વચ્ચેના બંધને ક્ષીણ કરીને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે થાય છે. અને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતી વખતે જે સ્થિર ઉષ્ણતામાને જે ઉષ્ણતા શોષાય છે તેને આપણે ઓગાળવાની અપ્રગટ ઉષ્મા કહીએ છીએ, અથવા તો બરફની ગલન ગુપ્ત ઉષ્મા, કારણ કે બરફનું અહીંયા ગલન થાય છે, બરફ પીગળે છે. અને એ જ્યારે બરફ પીગળતો હોય એટલે કે બરફ ઘનમાંથી પ્રવાહીમાં જ્યારે રૂપાંતરિત થતો હોય ત્યારે તે જે ઉષ્ણતા લે છે તે ઉષ્ણતા અહીંયા આપણને ઉષ્ણતા માપક ઉપર દેખાતી નથી, જણાતી નથી. તેથી તે બરફના ઘન જે આકર્ષણ છે પાણીના અણુના તે તોડવા માટે તેનો ઉપયોગ કરે છે. અને તેથી અહીં બરફનું ગલન થવાને કારણે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાને કારણે આ ઉષ્ણતાને આપણે બરફનું ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. બરાબર એવી જ રીતે એક વખત પ્રવાહીમાં રૂપાંતરિત થયા પછીથી આ જે ઉષ્ણતા જે આ બીકરની અંદર વધતી જાય છે, એટલે કે પ્રવાહીમાંથી તે વાયુ તરફ વધવાનો આ જે સમયગાળો છે 4થી લઈને 22 મિનિટ સુધીનો જે સમય છે તે દરમિયાન પ્રવાહીના જે અણુઓ છે તેને ક્ષીણ કરવાનો પ્રયત્ન આ ઉષ્ણતા દ્વારા થાય છે. એક વખત બધા જ પ્રવાહીના અણુઓ ક્ષીણ થઈ જાય ત્યાર પછી બર્નર દ્વારા જે ઉષ્ણતા મળે છે આ પાણીને, તે પાણી હવે વધતી જે ઉર્જા છે તેનો ઉપયોગ પ્રવાહીનું વરાળમાં રૂપાંતરિત કરવા માટે લે છે. એટલે કે અહીંયા પાણી ઉકળે છે, પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય છે, પરંતુ સી થી ડીનો જે આ સમયગાળો છે એટલે કે 20થી લઈને 34 મિનિટ સુધીનો આ જે 14 મિનિટનો સમયગાળો છે તે દરમિયાન ઉષ્ણતા આપવામાં આવવા છતાં પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે, પરંતુ ઉષ્ણતા માપકમાં પારો જે છે તે 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધતો નથી. તો અહીંયા જે છે તે ઉષ્ણતા લેવામાં આવે છે જેને કારણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે, પરંતુ એ ઉષ્ણતા અહીં દેખાતી નથી. તેથી આ ઉષ્ણતાને આપણે બાષ્પની અપ્રગટ ઉષ્ણતા અથવા તો બાષ્પગુપ્ત ઉષ્મા કહીએ છીએ. બંનેની ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપણે જોઈએ. એકમ દ્રવ્યમાન ધરાવતા ઘન પદાર્થનું પૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થતી વખતે સ્થિર ઉષ્ણતામાને ઘનમાંથી જે ઉષ્ણતા શોષાય છે તેને ઓગળવાની વિશિષ્ટ અપ્રગટ ઉષ્મા અથવા તો ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. તેવી જ રીતે એકમ દ્રવ્યમાન ધરાવતા પ્રવાહી પદાર્થનું વાયુમાં પૂર્ણપણે રૂપાંતર થતી વખતે સ્થિર ઉષ્ણતામાને પ્રવાહીમાં જે ઉષ્ણતા શોષાય છે તેને ઉષ્ણતાને બાષ્પની વિશિષ્ટ અપ્રગટ ઉષ્મા અથવા તો બાષ્પગુપ્ત ઉષ્મા કહે છે. જુદા જુદા પદાર્થોના દ્રવણાંક જુદા જુદા હોય છે. તેવી જ રીતે જુદા જુદા પદાર્થના ઉત્કલનાંક પણ જુદા જુદા હોય છે. હવાનું દબાણ સમુદ્રની સપાટી પરની હવાના દબાણ કરતાં ઓછું અથવા વધારે હોય તો દ્રવણાંક, ઉત્કલનાંક અને અપ્રગટ ઉષ્મા બદલાય છે. આની માહિતી આપણે આગળના ધોરણમાં લઈને આવ્યા છીએ. નીચેના કોષ્ટકમાં સમુદ્ર સપાટી પરની હવાના દબાણમાં કરેલું માપન છે. ઉદાહરણ તરીકે પાણી અથવા તો બરફનો દ્રવણાંક 0 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલનાંક 100 ડિગ્રી સેલ્સિયસ છે. તેની ઓગાળવાની અપ્રગટ ઉષ્મા જે છે તે કિલોગ્રામ અથવા તો કિલો જૂલ કે કેલરી પ્રતિ ગ્રામ 333 અને 80 છે. તો બાષ્પની વિશિષ્ટ અપ્રગટ ઉષ્મા 2256 કિલો જૂલ અથવા તો 540 કેલરી પ્રતિ ગ્રામ છે. એવી જ રીતે અહીં જુદા જુદા પદાર્થોની આપણને દ્રવણાંક આપેલો છે, ઉત્કલનાંક આપેલો છે, તેમજ તેનું
ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પગુપ્ત ઉષ્મા અહીં નોંધ કરીને આપેલ છે. બરફનો ગોળો જ્યારે બનાવે ત્યારે તે વ્યક્તિને તમે ધ્યાનથી જુઓ તો સૌપ્રથમ છીણીની ઉપર એ બરફને લઈને એને છીણે છે, એટલે કે બરફનો ઝીણો ઝીણો ભૂકો કરે છે અને ત્યાર પછી એ છીણો અથવા તો ઝીણા ભૂકાવાળો જે બરફ છે તેને તે હાથમાં લઈને દબાવે તો એનો ગોળાકાર બની જાય છે, અથવા તો એ બધા જ ભૂકાને એક ગ્લાસની અંદર ભરીને એને દબાણ આપે તો ફરીથી એ જે ગ્લાસનો આકાર ધારણ કરીને બરફને આપણે વચ્ચે લાકડી નાખીને બહાર કાઢી શકીએ છીએ અને એ ગોલો આપણે ચૂસીને ખાઈ શકીએ છીએ. તો છીણ કરેલો બરફ ફરીથી તેનો ગોળો કેવી રીતે બન્યો તો એ સમજવા માટે આપણે એક પ્રયોગ જોઈએ. અહીં આ જે પ્રયોગ આપેલો છે તે પ્રયોગની અંદર એક બરફનો લાંબો આપણે એક ઘન બનાવીને, એટલે કે લંબઘન બરફના ટુકડાને આપણે ટેબલની ઉપર ગોઠવવાનો છે અને એ બરફની બરાબર મધ્યમાં આપણે તાંબાનો તાર મૂકવાનો છે અને એ તારની બંને બાજુએ આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે આપણે વજન મૂકવાનું છે. થોડાક સમય પછીથી આ તાંબાનો તાર એની જાતે જ નીચે આવી જાય છે, બરફના લંબઘનની બહાર નીકળી જશે, નીચેની તરફ આવી જશે. આવું કેવી રીતે થાય છે? તો તારના બંને છેડે સમાન વજન બાંધીને બરફની લાદી પર જ્યારે આપણે મૂકીએ ત્યારે ધીરે ધીરે લાદીની તે અંદર નીચે સુધી જાય છે અને કેટલાક સમય બાદ બરફની લાદીમાંથી તે બહાર નીકળી જાય છે. બરફ તૂટતો નથી, કારણ દબાણને કારણે બરફનું ઓગળવું અને દબાણ કાઢતા ફરીથી બરફ બનવું, આ પ્રક્રિયાને આપણે પુનર્હિમાયન કહીએ છીએ. એટલે કે જેટલા ભાગ ઉપર તાર દબાણ આપશે તેટલા જ ભાગ ઉપર એ બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને તાર નીચેની તરફ જતો રહેશે. ઉપરનું જે પાણી છે તે ફરીથી 0 ડિગ્રી સેલ્સિયસ મેળવી લે છે, કારણ કે દબાણ જતું રહ્યું અને તેથી તે ફરીથી ઘનરૂપ ધારણ કરે છે અને હવે મધ્યમાં આવેલો જે ભાગ છે તેની ઉપર દબાણ આવતા તે પ્રવાહી બને છે. તો જ્યાં જ્યાં દબાણ આવશે ત્યાં બરફનો દ્રવણાંક 0 કરતાં ઓછો થાય છે અને તેથી તે પ્રવાહીમાં રૂપાંતર થાય અને જેવું દબાણ લઈ લે કે ફરીથી તે 0 ડિગ્રી સેલ્સિયસે ઉષ્ણતામાને બરફ જે છે પાછો તૈયાર થાય છે અને દબાણ કાઢી લેતા દ્રવણાંક જે છે તે તેનો પૂર્વવત એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ થાય છે અને તેનું ફરીથી બરફમાં રૂપાંતર થાય છે. આ પદ્ધતિથી આપણે કહી શકીએ કે બરફની ઉપર જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે તેનું બરફનું ઉષ્ણતામાન 0 ડિગ્રી સેલ્સિયસથી ઓછું, એટલે કે 1 ડિગ્રી 2 ડિગ્રી સેલ્સિયસ પર જાય છે, માઇનસમાં નહીં પ્લસમાં. તો 1 થી 2 ડિગ્રી પર જવાને કારણે તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને દબાણ લઈ લેતા આજુબાજુના જે ઝીણા ઝીણા બરફના કણ છે તેને કારણે એ પાણી ફરીથી 0 ડિગ્રી સેલ્સિયસ મેળવી લે છે ઉષ્ણતામાન અને તે ફરીથી ઘન સ્વરૂપ ધારણ કરે છે.